ચાર લહણ મો તો મારો છે ના પાડી છો તો નહીં મારા મેલા તો ના પડે પણ આખા ગામ ના બચ કરું તારે ગલ્લા તારે વળી એ વાજી કોની ઢોરી શકે આનો વેલો બખાડો કરી દીધું કેમ લ્યા આ વેલો બખાડવાનો કર્યું મારા ઓરછે લહણ મારે ખાવું છે તે મારા ઓરછે કીધું ચાર કરી વાલ કે લે તે મારા ઓરછે ના લી અત્યારે વેલા પાછો પીને આવ્યો છે આ તો હે એ તો આપણે સચ કે રોદુ ભાઈ હા અને આટલું બધું પીધું તો છે એમ કે છે પેલા એટલે આ મારા તું જો તો ખરો શિયાળા ઠંડી જેવી પડે છે એન્જિન ગરમ તો રાખવું પડે કે નકર જતાર જેવી હલા પાછા કટું એટલે એન્જિન ગરમ રાખવા એટલે પીવાનું કોઈ કારું વારું બનાવી ખાવાનું હોય લે અલ્યા વળી પીવો તો પરત કે તારે હું પીવાનું ખાવાનું શું કરવા લ્યા ખાવાનું આપણે ના ભાવે એ બધું ગરમ કેમ ના ભાવે એમાં જવા દેજે જમ ઉતાવળ છે તારો કોઈ અલ્યા મારા પેલી ભેંસ ઉઠી જાય તો પાછી લોસો મારા ગપલા મારા ટેટિયા લઈને તો હેળી જાય તો આખા ગામમાં રખડા જા ઓ પીધેલો ભેજ તને લઈને નાઈ જાવ આમ આ વાલજી વાગ છે વાગ ખાલી કઈ હોકર પકડન તો કાબુમાં આવી જવી તો ગાયો કે ભેંસ હોય અલ્યા પીવાનું ઓછું રાખો નકર મોદા પડશે તો કોઈ તમારી ખબર લેવાય નહીં આવે કે કોઈ જોવાય નહીં આવે એટલે સમજ તો રાખો થોડી આ જો મારા બેટા આ બાણે લેવા રહ્યા નહીં હા સરખો મેલી જ્યાં હોય તો આ તો દાઢોય ભાગીને આવ્યો છે કાલ કલટી મારવા જતો તે હા ઓને સલાહ થાય આવડતું નહીં શું કરવાનું કયો હું કરો ફૂલજી હો ભગતજી અલે આ ભૈયા કાલે કલટી મારવા જતો છોકરો તે દાઢો ભાગીને આવ્યો જોતો તો આમ જવું તું હેતમ તે ઓહો છો પડ્યા હતા એ હા હું જતો તો ખેતરમાં પણ તવન ભારે કોઈ આવ્યો મારા પાસે એમ તાણ. બોલો હું કોમ હતું કયો આ થોડું કોમ હતું કે પેલા વાલજી થોડા સુધારો અલ્યા ભાઈ ને કઈ કઈ તો મારી જીભ ગહાઈ દે પણ નહીં સુધારતો કયો તારો શું કરે? ગામમાં એ રાખી આબરૂ કાઢે છે અલ્યા તમે નહીં ગોમના મને કેટલાય બધા એવા કીધું એટલે ફૂલજી કોક કરીને સુધારો પણ મારો ઓળખ્યો હું કહું છું પણ ખબર તો નહીં સુધારવાનું નામ જ નહીં લેતો કયો એ વાત શું સાચી કરે કયો? તમારી, પણ આ તો મારે તવન કેવું તો કે જવા દે કે ઈવન ભેગા થતો આવું ના ના ભાઈ વાત સાચી તમારી પણ સુધરશે એનો ટાઈમ આવશે એટલે સુધરશે શું છે? નહીં સુધરે તો કયો ના હું એ તો કઈ વાત કઈ સાચી. થાશી ગયો છું. અમારે એવો ભરતો નહીં આપણું કીધું ના મનત પછી આપણે શું કરીએ તા તાણી યાર શું કરે કયો હું એ કંટાળ્યો છું હારો હડો તાર હું હેતમાં જઉં છું આ જી આવો આ મારા ઓછા વાના લીધે મારા ભરવાના વારા આયા છે મારા ભરતો છે ને કોઈનું ગોમ વાળા મને કીધે કે લે સુધારો હું કરું કેવા મને છે ના સુધારું ટાઈમ આવશે ભાઈ સુધરશે હળો ને મને જવા દેજે હાલ તાણી ઉઠી છે એવા ફોન લઈને બેહી રહ્યો છે તમારાથી તો પેલો ટેટિયો વાળો બચારો તાણી કીધું એટલે ફટ લઈને ગોમમાં જો લેવા અને તું તો એકલો ખૂણા બેઠો ફોન જો તારા તો ધંધો જ નહીં કશો તાણી મને કંટાળો આવે છે કંટાળો કાલે તમે નેટ પટી જાય કરાવું જ નહીં મારો ઓળશો હું જવાને લઈને બેહી જાય હા અમે આવે છે ટેટિયો આ બાજુ કેટલા બધા પતંગ ઉડી છે હું એ ટગાવું હમણાં પૈસા લઈને દઉં અને અરંગા લઈ પતંગ લઈ આવું મસ્ત લ્યો જબરબા બચ્યા કો તમારો હા લાયો કોથમી લાયો તો ભાઈ ઓ મેલી થા બચારો હારો છે મારું ગ્રુપ કાઉન્ટ તરત ટોપ કરે છે લે 10 રૂપિયા વાપરતો તા લે ના લે ના તું ટોપ કરી દે લે તું તાર વાપરજો બીજું કોઈ ના કોઈ પાછો પતંગ લાવવાનો તો આજે પતંગ લાવજે પણ બીજું કશું ખાતો ના તારાથી તો આ છોકરો હારો બચારો જો આ ગામમાં જઈ અને બટાકોને લઈ આવ્યો તું તો ઈકનો ખૂણા બેઠો ફોન જો મારો ઓળશો ધંધો જ કશું કરતો નહીં અને આખો દાડો ફોન જ જોજો કરશે મારો ઓળશો ઈકનો બેહી રહ્યો તને તો કશું નહીં આવે 10,000 રૂપિયા કશું ના મળે કશું ના મળે તું તાર બેહી રહી આ તો ઠાપર છે હા ચાલો હું આહા તડી છરી ઓહા ડાઈ લ્યા મારી છોરી ડાઈ છે આઈ ડમરી ઓહો હું થા ચોકર જતો પેલા ધોબરમાં બચ્યા કો લેવા દ્યો તો ગલ્લો હો બાપા બટાકો લેવા જતો આ ઠંડી ની વાટી પર છરી ઠંડી ના હું તો તડકા બેઠો તો રમતો તો ગાય છે મારી બાબા મહારાજ આ ઝાપડે બ્રા બટાદારી તું ભાઈ ભાઈ આલે તો મને દાદુ ઝાપડે બ્રા મારા ઘરમાંથી પૈસા લીધા છે પતા પતંગ લેવા આલે બાબા તારું નો તારે છે લઈ દઉં હું કહી દે
ગોબરબા કઈ તો 10 રૂપિયા લઈ લીધા માં. ગોબર હું મોટી ટોપ સાથે મને ફોડી નાખે. ગોબરબા બોલાય એ ગોબરબા કોને પૂછે લે ટેટી આવું થયું. આમાં બાપુ તમે 10 રૂપિયા લઈ લીધા. પાછો આવી ગયો તારાનો. બોલ. અલે એ નવા ડોક્ટર ને. અલે એને બચારે ટોપું કર્યું તો ગમમાં જતો તે શાક લેવા 10 રૂપિયા મી આલે છે. આલી દે 10 રૂપિયા આલી દે. ઘરમાં ખાવા નહીં આવતો. ઘરમાં ખાવા આવે છે તારો ટોકોઈ ટકતો નહીં. એ તારો માં વેલો વેલો ચિકન ચોકર દહીં આવ્યો છે. 10 રૂપિયા આલી દે તો મી આલે છે એને. તી આલે છે કેવું થઈ ગયું? હા તું 10 રૂપિયા આલી દે પેલો એને. ઓ ભાઈ એ વાપરી નાખે લે. નહીં એને દારૂ પીધું હતું. એને વાપરી નાખન તું તિજોરી મેલે. આલી દે 10 રૂપિયા આલી દે પેલા એને. અલે પછી આલો રાહ દે કા નહીં છોકરાને 10 રૂપિયા આલી દે. ઉપર પૈસા ભરા માર પાન નહીં રાહ દે એ છોકરાને 10 રૂપિયા આલી દે લે. ખબર તો કેમ નહીં? આલી દે 10 રૂપિયા. ગોબર આ તો રાહ દે કે ઉતરવાડ છે મારે કેવા ઓ, આબરૂ કાઢી તું ગોબર ગોબર કરે નહીં. મને શરમ આવે છે આમ તને. ભાલ્યો કહેતે. 5 રૂપિયા છૂટા કરી મોણ આલું તું 5 રૂપિયા માં નહીં નહીં હાલવા તું 10 રૂપિયા આલી દેજે. એ બચારો એ ટોપું કરી છે અને તું 10 રૂપિયા આલી દે. તું હમણાં હાલ દારૂ પીએ તઈને હમણાં મને બધી ખબર છે તારી. હા લે પતંગ લાવજે લે પકડ હેટ. પતંગ ઉડાડજે ફારીના ઉતરવાડ ઉડી સલામજી રકત અરે, તું સુધાર થોડો સુધાર. તને શરમ કેમ આવતી નહીં? તું મગજ તું કા ખાઈ જાય છે બધાનું. તારે તો કોઈ આબરૂ જેવું નહીં. પણ બચારા પેલા ફૂલજી નું તો થોડું વિચાર. એ ગામમાં મોટા માણસ છે, કોક ને કી એવા માણસ છે. હે અને તું ઈવાની આબરૂ કાઢે છે. તને થોડી શરમ નહીં આવતી લે? હે આબરૂ તો એરા બનાવ અને હું મારી આબરૂ બનાવું છું હા તું આબરૂ બનાવ ને રે કાઢે બચારા. તું કાઢ્યું છે ઈવાની આબરૂ ઉપરથી. એ 5 જણાને કી એવા માણસ છે અને તું કા ખોટી ઈવાની આબરૂ કાઢે છે બચારોની કે? ખબર કોઈની આબરૂ કાઢતું નહીં હે હવ રસ્તે ફરે છે હે તો એટલે તું હારા રસ્તે ફરી છે લે. આ દારૂ પીવું ને એ બધું કરી આ ધતંગ કરી એટલે હારા રસ્તે ફરી તું લે. ગોબર હું મારા પૈસે પીવું છું એટલે તમારું બધાનું શું થાય છે હે? એટલે પીક તો તારા આખો ઢેકડું ઉપર વેળ. અમે જો નાખીએ છીએ પણ બચારા થોડું તો વિચાર. તારા ભાઈનું તો વિચાર. એ ગામમાં આગેવાની કરી બચારા. હા તો ઈવન તો થોડું વિચાર. કોક ઈવન કહી જાય તો ઈવન કેટલું લાગે દિલ ઉપર કે ના તમારો ભાઈ આ દારૂ પીને આવી ધમાલ કરે તો એ માણસ 4-5 જણો કે એવો છે. અને કોક ઈવન એવું કે તો કેવું લાગે લે ઈવન? અબર્યું બધાનું વિચારું છું લે હારું વિચારતો તો નાખી દેજો 4-5 કોથળા ગવાના કશું ના કરું બંધ કરી દી તો નાખી જઈએ હમણાં હાલ કે બહુ તો આજે ના થાય કાલે ના થાય ભરકી તાણી પીન મુવો તાણી અમારે હું તાણ જો ગોબર તારે આબુ હોય તો હેડ કૂવો ગોડવા જાઉં છું બરોબર મજૂરી બારે કૂવો ગોડવા જતો હોય ને તો એ મોય રહેજે. એ કૂવામાં ડટાઈ જાય એટલે પાર આવે આખો દાડો. પેલાનું તો કઈ જપા નાટક બચારો નહીં. કોઈ તારો ભાવ ખાય મુહલામાં ખાવું તો એ પીન પડજે તાણ મોય કણો જજે. હાલ પાવરો આપણે ગોડા પસારો આપણે ઓયન તો કશું કીધા જેવું નહીં. ઓયન તો તાણા સેવા સડી જોઈ છે. જોકું હોય થી જો. એ ભગવાન લ્યો આ પાણી પીવા આવું ભાથો. ભાઈ ભૂલજી બેઠો તો ભાઈ હું બેઠો તો હભરતો નતો. જોજે શું કરવાનું કયો ને શું થાય છે? કુપરથી જો છો આ તો ખાવાનું પણ પાણી ટકતું નથી. હાથે કરીને માજ્યું છે ઓયાઈ. હાથે કરીને માજ્યું છે. શરીર હાથે કરીને બગાડ્યું છે ઓયાઈ. ભાઈ કઈ મારી જીભ ગહાઈ જાય પણ સુધારતો જ નહીં માણસ. બોલો હાથે કરીને માજ્યું છે. કીધું તું લે મી કે ભાઈ બંધ કરી દો હવેડો. હજી હારું છે પણ માણસ જો એકનો બે થાય તો અમુક પડે ઢો કરે જાય છે. અમુક શું કરવાનું અમારે? અમે જ્યારે એન્ડ ઉપર ગાડી આવી જઈ છે. હા? જમ ચૂંટી મારી પડ્યા છે. આવો ગટો આ જો તો હારું સકવાનું છે. પાણી કાઢી નાખી. અલ્યા કીધું શું પીવાનું રાખ કઈ જીભ કહાઈ દે. બેહો ગટુ ગોબરજી બેહો જોજે. એ ફૂલજી દવા કરાય કે નહીં? ભાઈ આ પેલો આશિક આવે એટલે જવું છે દવાખાને. રિપોર્ટ કરી આવું. કે ખેજ્યો હાથ ખેજ્યો
આમ હરખા બેહો આમ થોડા જો બે હવાઈએ તાકાત રહી બેઠાય રહેતા નહીં આઈ જા તે કરીને હોય બધું માજુ છે ગટુજી હું કરે છો અલ્યા કીધું તું મેં તેદાર ભેગા તો ફૂલ પીને આયા હતા મેં કીધું લે સુધરી જો નકર મોદા પડશે તો કોઈ નહીં આવે અલ્યા ભાઈ ગોબરજી આવવાના લીધે તો હું ગોમમાં કેટલા ઠપકાવો ભલે બોલો તમારા ભાઈની સુધારો પણ મારો ઓછો બોલો કઈ થાજી ગયો પણ ના સુધરે આમાં મરવાના દાણા આયા છો ને હોભળવું જ પડે તમારે એના લીધે તમારે હોભળવું જ પડે કતાણી તાણ હું કરો કયો બે ચાર જણો વચ્ચે બેઠા હોય અને કોક આવી દારૂ જેવી વાત કરે એટલે તમને કેવું થાય ભાઈ તાણ ગામમાં તમારી જેટલી ઇજ્જત છે અને કોક એમ છે કે તમારો ભાઈ તો દારૂડી રહ્યો સોના મના બેહી રહ્યો હે કેવું થાય ફૂલજી ના આવે વેળા થતું દાખવાન ભેગો કરાવવાનો ગટુ લઈ જાવ પેલો આશિક આવે કે એટલે કીધું ગમો જો છે આવે એટલે કીધું જઈ રિપોર્ટ કરાવીને દવા બવા આવ્યો આ લેતો જે બાઈક લેતો હોય તો દવાખાન લઈ જાઓ અને રિપોર્ટ કરાવો કો બાઈક ઉપર લઈ જાઓ રિક્ષા નથી રિક્ષા વાળો ભાઈ વર્ધીમ ગયો છે ભગત ને કીધું તું તે હા તેડો બાઈક ઉપર લઈ જોડો રિક્ષા વાળો બચારો તારો જો નરવું હોય કશો વાતો નહીં બાઈક ઉપર લઈ જાઓ અને હારી દવા બવા કો કરાવો અને રિપોર્ટ તો કરાવજો પાછા ખબર પડે કરાવો હારો લેવડો જાઓ ચાલી લે અમે ટેકો કરાવરાઈ બિહાર આવજો પછી ભગતજી બિલકુલ પકડો તમે આમ હું ફૂલું કરો છો સોને મને બેહવાનું કરે હડો આમ ચાલી આ બૂટ પહેરાવજો લ્યો આ થોડા પહેરો પગમાં આમ ધારો જો છે પાછા કરી પાટિયા પર હો રૂપિયા પર લેતા એ રે તમારા હું કરવા છે પૈસા સી ઓના પાસે તમે બેહવાનું કરો છો ને મોના પટી ગયું છે એન્જિન પટી ગયું છે પિસ્ટન પટી ગયા શું હોય અને કશું નહીં રહ્યું હોય પાણી હાસે ટેકો કરજો પાછળથી ઉપાડો અને દવાખાના જો તો ગળફા બળફા કાઢતા નહીં પાછા પેલી ટીબી નો રિપોર્ટ કરાવી દઉં એટલે બધું કરાવી દેજો કોથરી લાવજે ગરફો કાઢવો નહીં ગળફા કાઢ નહીં કાઢવા તો બેહવાન કરજો ઠંડી વાય છે હા બેજો અમે યાદ આવે છે કોઈ હળો ચાલો લે ભાઈ આજી ગણિત ના આવને કશું મોન્યું ના આવને ગોબરજી તે દાડે મી કઈ થાક્યો ભાઈ ને કે તું પીવાનું વસુ રાખ ભાઈ પીવાનું વસુ રાખ ગમે ત્યારે તું કોક થતા ને તો કોઈ ભાઈ તારે જોવા નહીં આવે એટલે ભાઈ શરીરમાં ઠેકવાનું નહીં અને આટલો બધો દારૂ પીવાય તાણી હે ના પીવાય કશું રહ્યું નહીં મોય કશું રહ્યું નહીં આમ પટી ગયું છે મોય એટલે અમે દવાખાને લઈ જાય આમ અમુ શું કરવાનું દવાખાને જઈને એ તો રિપોર્ટ તો ખરાબ જ આપવાના તાણી બચારાને પેલાની આબરૂને ઝઘડા કરીને આજવાની સોન બેફસો બધું પતી ગયું છે કશું વાંધો નહીં દવાખાને થઈને આપવા દે લાગે થોડું પોણે ગરમ કરીને પર હાથ પગ ધોઈને જવું છે ગજી અરે ગટુભાઈ પોણી બાજુ કાઢજો લેવાડો પેલા ગોબરજી નો ફોન આવ્યો તો કેમ પેલો દવાખાને લઈને જઈને આવતા રહ્યા આવતા રે તાણ કેવું થયું વાલજી વાલજી ના જઈને જોઈએ આપણે શું રિપોર્ટ આવ્યો તાણે ખબર પડે કે આવી ગયા ઘેર આઈ જા અમાર તો ઘેર જોડે હા હટજો હું આવું હેડો તાણ જલ્દી જઈને આવતા જણો બબલ્યો ડોક્ટરને શું કીધું ખબર છે ભાઈ પૂરું કીધું છે ને મને કીધું છે ને હું થાય જે થવાનું તો કશું નહીં થાય એવું થાય જે થવાનું હોય આમ કશું મેલ્યું તો છે નહીં મોય આઈ જા ગુરુજી હા ગટુ પ્રગટજી ગટુજી કેવું છે સાહેબ ભાઈ આરામ છે બેહો ભગતજી કમ્પ્લીટ કેવું છે ભાઈ સારું છે હાલ તો કોઈ કેવું નહીં એ કર્યું ફૂલજી એ હું પાઉં હું પેલી થોડી ગોળીઓ આલવાની છે કે એ આલી દઉં પેલા લેતા એ તમે બવા લેતા હો કે હાલો હું શક્યો શું થાય અલા કશું નહીં થાય જે થવાનું એ થાય અમુક ભગવાન ઉપર છોડી દેવાનું બધું હા. તાણી મોય યાટે થોડું કઈ પેલું થઈ જાય તાણી શું કેવું ભગવાન ગટુજી? કરે ખરું તાણી લ્યો લ્યો આ ગોળીઓ ખાઈ લ્યો હડો ગોળીઓ કરી દો એટલી બધી ગોળીઓ છે આમ ખાવી પડે એટલી બધી કરતા અમુક દુઃખ વળીને બેઠા તો હાથે કરીને તે ના પીધો હોય તો ના કરવી પડે કોથળીઓ જેટલી પીતા આમ ગોળીઓ નહીં કરી શકતા કોથળીઓ જેટલી પીતા ફૂલજી આખા શરીરનો રિપોર્ટ કઢાયો કહું હા ભાઈ આખો શરીરનો કહું ડોક્ટરને કહું કઈ નાખજો સાહેબ રિપોર્ટ એ સારું કર્યું બધું કર્યું એ સારું કર્યું ખબર પડે આપણને આ તો આ લીવરમાં કોણું છે હા દેખાય ને દેખાય તો ઓ લીવર ફેલ થઈ ગયું છે ફૂલજી હાલ તો જેનું કોણું છે આ જો
ડોક્ટરો કહેતા હતા ભાઈ તો 2 મહિના 3 મહિના થયું ને એટલે રાગા મોટું તો ફટેક બીપી નું થાય કયો વાત સાચી અને જે પી જે રાખશે ને તો આવડું છે ને મેં આવડું મોટું જ થવાનું એમ થઈ જાય આખો દિવસ આમ હું રોવું છું તારી પેલા કંટ્રોલ રાખ્યું હોત પેલા ફોન રાખ્યું હોત તો આ બધો ડખો ના થોત છોકરાને વિચારી પતિએ હું કહું ભાઈ ભલાઈ નું ના વિચારા પણ પેલો છોકરો પાછળ આ કોઈ હાના થઈ જાય તો પેલા છોકરાનું કોણ થાય કેજો બસ આમ રોશો નહીં હેડો હવે એ તો કશું ના થાય અલા કશું ના થાય તમે તો રોવાનું બંધ કરજો હેડો સોના મોના પીવાનું બંધ કરીને ખોરાક લેવાનું ચાલુ કરો અમુક કશું થાય નહીં એમ નખો જ કાઢીનું કરશો દારૂ નું કયો પેલા થોડું વિચાર્યું હોત તો સારું હતું આવડું મોટું કોણું પડ્યું છે નહીં પડ્યું એવડું મોટું કોણું એ તો ખાલી ઘટું જીમ છે કે આવડું છે અને વધારે ચાલુ રાખશો ને તો આવડું થશે અરે પી કરશી ને તાણી ડોક્ટરે એવું કીધું છે કે વધારેમાં વધારે 12 મહિના જ કાઢશી 12 મહિના જ કીધા બોય તો મારા જીભુ છે ફૂલો મારા જીભુ છે આ તો પછી જીભવું હોય તો પછી આ બધું બંધ કરી દો હે તાણી મને આજથી બંધ કરવું છે આ બધા નહીં પીતા તે નહીં ચાલતું હોય મારે ટેટાડવું છે હા તો હા મગજમાં આવ્યું કે મારા છોકરાનું શું થશે અને પેલા વિચાર્યું હોત તો કેવું હતું આ ઉધરોય ખાઈ શકતા નહીં મારા પીધા આગળ ના ચાલતો હું જ ના મેળ દીધો આ ભગતજી તમારાથી કેટલો પીતા તે બંધ કરી દીધો અને તમને ના મિલવાનો આ જેવા તગડા થઈને ઘોડા જેવા થઈને ફરે છે અને મોમ કશું આવતું નહીં ને ફટાકડી જ આવે છે તાણી પેલા દારૂ મોહરો ના આવતા અત્યારે તો એમાં ઇન્જેક્શન મારીને આલ દીધા મને ભાઈ પેલા બધું હતું ને બધા ઘેર કાઢતા ને ઘેર પીતા તાણી. અને હું તો બધું લાવી જઈને ટેપો પાડી દઈને બની જાય હા પાણી ગરમ કરી બે ટેપો પાડે દારૂ ગોબર ગોબર હું થઈ ગયા મારું કશું નહીં જે થવાનું એ થાય ડોક્ટર ને 12 મહિના કીધા છે તે એનાથી 2-3 મહિના વધારે કાઢજો શું કેવું ફૂલજી ગટુજી તાણી અમો હોબળો ઓન જે દવા આલી હોય ને એ રેગ્યુલર ગળાવજો હા ભાઈ એ તો ગળાવ જ કટાણ શું કીધું? કરવું આવું કયો અને જે ના ખાવાનું હોય ના ખાવા દેતા એ તરી પર આવજો એટલે એના કારણથી થોડો ફેર તો પડશે બળો શું કીધું કરવું હોય તો પર પણ દારૂ તો પીવો નહીં મારે જીભુ છે હા તો પછી નાહી જો દારૂ તાણી તાણી એમાં હું પડ્યું ગાલ્યા છે લાડવા બનાવી ખો કે ઘેર રેડો અમે એક ભરેલા. બધું કેન્સલ લીધા વગર સોના બધા ઊંઘવાન કરવાનો ઊંઘો હળો મારે વધારે ટેન્શન નહીં લેવાનું હો લાવો હેડો લે ફૂલજી આ ટાઈમસર દવાઈ ને હાલતા રહેજો હા ગટુ આ મે જીએ બરોબર અને ગોળીઓ છે ને તમે પાછળ બેન ખવડાવજો ને તો પાછું ઓન કરીને નાહી દેવું તો પાછા વધારે કરશી ના ભાઈ એ તો હું પાસે રહીને દવાનો લાવો હો આમ ઊંઘો શાંતિ પાછા લડો ગોબરજી આ કરશી પાછા તમે હવે ઊંઘો હું ખાવાનું કોઈ બનાવરાવું મગ ને શીરો ને એવું ખાવું છે મગ ખાવા છે ફૂલ હા રેડો મગ ને એવું બનાવરાવું હેડો હો આ ગોબરજી જેટલા રહ્યા લે આ હેશગર કેટલા ગયા વળી પાવડો લેવા જાય બનાવવા જાય મારો કોઈ પાવડો જડતો નહીં યાર તમારો પાવડો નહીં જતો શું વસ્તુ ચોકન મેલો તો ખબર જ રાખતા નહીં સ્પીકર મારો હોટેલ લઈ ગયા જેડો નાલી જાય લાઈન ગોળવા મોલ તો અને લાય ના પાવડો નહીં લાય હેડો ને બોરું પડે છે તો કરીશું તો પછી ઈ બોરી કોને મેલ્યો હશે તી અલે ગમે અરે તે બોરી પડી ગયું પડ્યો છે ગમે તે નો તાણી અલે નહીં હોય પાછો આપવું પડશે નહીં લો ભાઈ તમારી પાડીઓ કરવા હાથે નહીં દે પરા થોડી ઘોડો હેડતો હોય તબલક કરતો જેવા તૈયાર થઈ ગયા છે હું તો કોને ડબ્બલ આ તો ટ્રિપલ ગોળો કહેવાય વાઘ એટલે વાઘ વાઘ ના કે કોઈ ના આવે તો જીયા આ વાઘ જો નહીં અમે 10 અઢી વીઘા પાડીઓ કાપવાની એકલો તારું 2.5 વીઘા પાડીઓ કાપવાની છે લ્યા એ પણ એકલો અને એકલા 2 કલાકમાં તો ઉલાડી મેળે એવું છે એટલે બીજી આ કીધું ને પેલા બુંપાઈ શરમ માઈ હા કે મારી શાને આવશે કીધું કાલે આજ મેળ ના પર આ તો ઘોડા જેવા થઈ ગયા ભગતજી તા હે અરે 12 મહિના કાઢે એવો નતો મારો ઓરસ્યો અલ્યા જે કાઢવું એ કાઢવું પણ અમ્યા ખોરાક કેવો કહું છું તમને ખબર છે
કોઈ નહીં ખાતું હોય એકલા સણા બાફોન મગ બાફોન ચૌ શીરો મીરો કરી ખાવ છું તારે અને પેલું મેકી દેજો એ તો યા કદી નોમ જ લઈ લે અને નોઈ નોમ જીબ્બાન તમારે તો હા, એ ખરું કર્યું તાને. આ તો વાઘ છે વાઘ ના પીવા દારૂ ગમ કરે લડો તાને. તમારે મોડું થશે બરોબર અને અમારે નીકળવું છે પછી. લડો આપણે હેડો. અલે આ ગટુજી મારું ઓળખ્યું આ તો તૈયાર થઈ ગયો ગોળા જેવો થઈ ગયો ને તારા પીવાનું બંધ કર્યું ઘોડા જેવો થઈ ગયો પણ આપણો. હોપડો કે યાર હું કહું છું એટલે ફૂલજી તેમ કહેતા હતા કે હવે વાલજે તો 12 મહિના જ કાઢશે હા પણ આ દારૂ ના બંધ કર્યું યાર. દારૂ બંધ કર્યો વાત સાચી છે પણ મને એવું લાગે છે કે દાળમાં કોઈ કાળું છે કેમ? તાળી વાલજી ગોળા જેવો થઈ ગયો અને ફૂલજી તો એમ કહેતા હતા કે મથી ને 12 મહિના કાઢો તો કાઢે પણ આ તો ખાસ્યું નથી 1.5 વર્ષ તો થઈ ગયું યાર. બરાબર. તાણી એટલું તો 12 મહિના ઉપર થયું યાર તાણ. હા કશું વાંધો નહીં હેડો તો ફૂલજીને પૂછીએ છીએ ભેગા આપણે. થઈને આપણે પૂછીએ હેડો. હેડો. પાવડો તો ના લીધો ને અલે હેડો પાવડો કશું કરવું નહીં હારે તો હું કરું. મોલ થઈ ગયું એ પાવડો ના લાય. અરે ભાઈ, હું પૂછું તારે એ બોલું છું. ફૂલજી ઉભા રહો. આ ફૂલજી અંભારે આમ જો ફૂલજી ને એકડે. ફૂલજીનું બહુ જીવવાનું વધારે છે એવું લાગે છે મને આય સારા માણસ છીએ તો થોડું વધારે જીવીએ અમે તો. જો પણ ત્રણ જણા પાવડા લઈ અમે તો લાઈન ગોડવા અમે જઈએ. લાઈન કૂદવા જતા હતા હેતરમાં. એવું થયું? ઓવા. ના ના ગોડ્યા અને પેલા ભાઈને તો તે તો એમ કહેતા હતા તો 12 મહિના કાઢે 1.5 વર્ષ થયું પાટા જેવો થઈ ગયો તો હવે સર આમ ગોળાન પાછે આમ ના ફૂલજી મને દાળમાં કોઈ કાળું લાગે છે યાર અલ્યા કોઈ ડાળમાં ખાડું નહીં. ના કેવું હતું કેવું યાર ના ના કોઈ કાળું નહીં. અલે યાર તમે નકોમાં માણસ છો કેવો કે યાર હું છે એમાં કેવું હતું ખબર છે હા આપણે પેલા દાડા તમે આયા બધા ખબર કાઢવા આવવાની ઓવા એ દાડા હું દવાખાને લઈ ગયો તો હા એમાં એવું હતું હું દવાખાને લઈ ગયો એટલે ડોક્ટરે રિપોર્ટ ને એવું કર્યું ડોક્ટર કે ભાઈ તમારા કોઈ વ્યસન કરે છે તો વ્યસનમાં તો દારૂ પીવું છે એ ડોક્ટર કે સામાન્ય લીવર પર હોજો છે દવા આલું નથી વસ થઈ જાય મારા કેવું થયું તો અરે ભાઈ એવું હું કહું મને તો પાછો અરે પી કરશે એટલે મેં કીધું બંધ નહીં કરે હા બંધ નહીં કરે હા ડોક્ટરને મેં એવી વાત કરી ઓવા સાહેબ તમારે થોડું જુઠ્ઠું બોલવું પડે ડોક્ટર કે યાર જુઠ્ઠું તો હું ના બોલી શકું યાર હું કહું તમે એક જુઠ્ઠું બોલો તો કોકની જિંદગી સુધરતી હોય તો તમે જુઠ્ઠું ના બોલી શકો. એ વાત સાચી ડોક્ટર કે કશો વાંધો નહીં હું તો બોલું જુઠ્ઠું. હા મેં ડોક્ટરને વાત કરી કે તમારે આ રીતના આનું કહેવાનું કે તું દારૂ પીપી કરે ભાઈ તો વધારે નહીં 12 મહિના જ કાઢે તકલીફ બીજી ઝાઝી કોઈ હતી નહીં. હા ડોક્ટર પાસે મેં વાલજીન પાસે લઈ ગયો ડોક્ટર પાસે અને ડોક્ટર પાસે જુઠ્ઠું બોલાવરાય બરાબર બરાબર એટલે એનું મગજમાં એક વેમ પી ગયું કાલે હું દારૂ પીએ તો વધારેમાં વધારે ડોક્ટરે મને 12 મહિના કીધા હોય તો હું 12 મહિના જ કાઢ્યો. હા એટલે એના ખરા ને પાછી ઘેર આયા એટલે ઓટોમેટિક બંધ જ કરી દીધો આપણે બધા ભેગા થયા દાડે એટલે મનમાં પેલું ભૂત પી ગયું કે હું 12 મહિના જ કાઢો હોય નકર મને બંધ કરી દેવા દે નકર મરી દો પટી જાય. હા એમાં આ બંધ કરી દીધો ભાઈને બરાબર અને આ બંધ કર્યો એ તાનો સુધરી ગયો છે તે રોજ પાવડાની મજૂરી કરે છે. હા મેં તઈને હેતરમાં જવાની તૈયારી કરતા હતા અને અરે નેકડે પાવડો લઈને ઓમ દુડુમ કરતા મેં કીધું લે આ ગટુ રોક લે વાલજી તો કમ્પ્લીટ થઈ ગયા છે હા તાણી અને દઉં આમ શરીર ભરી બનાવી છે પાછું હું તો બની છે શરીર તાણી. બની છે ભાઈ. એટલે આમાં શું હતું ગોબરજી હા આ જુઠ્ઠું બોલે હું ડોક્ટર અંગાથી હા એટલે હું ડોક્ટરને એ રીતના વાત કરી હા એટલે હું કીધું ઓના કોને વાત જોવા નહીં ના બરોબર હું મારા મનમાં એટલો જ રાખું. સાચી વાત હા તો એ ભેગા થયા આવું થાય મને કીધું એટલે મેં તમને કીધું કશો વાંધો નહીં વાત ના જાય એ જોમ કરતો હોય મેં કીધું કરવા દે. બરાબર. એને તમારે આવું કહેવાનું હમ. નહીં હો મજૂરી કરે જતો. બરાબર છે. બરાબર છે ડોક્ટર સાહેબ એક જુઠ્ઠું બોલે એમાં કશું એવું પાપ ના લાગે અને યાર કોકની જિંદગી સુધરતી હોય હા. તો જુઠ્ઠું બોલવામાં કશો વાંધો નહીં. કશું એવું કશું ના હોય હે જુઠ્ઠું બોલવું પડે કોકની જિંદગી સુધરતી હોય તો ઈવન એક વખત જુઠ્ઠું બોલી જાય તો એમાં કશું કોઈ પાપ ના લાગી જાય ના લાગે તાણી. આપણે વાલજીની વાત નહીં કરવાની યાર. ઓહો આપણે ચારો સિવાય કોઈનું વાત ના જાય ભાઈ એના કોને વાત નહીં જોવા દેવાની. બરાબર ફૂલજી આ તમે કર્યું ને એ હારા મારું કર્યું ખરેખર તમારા જેવો તો ભય નહીં હું કેવું ભાઈ ગટુ વાત સાચી. હા આમાં કેવું હતું ભાઈ મને યાર રોજ સવાર પડે મારા ગામમાં જવું પડે રોજ તમારા જેવા મને કી કે લે ભાઈ તમારા ભાઈનું સુધારો હું ઘણું કીધું પણ નતો સુધરતો અને મારા સુધારવાનો એનો ચાન્સ આવી ગયો દવાખાને લઈ ગયો એટલે બરોબર ખરેખર તમારા જેવો તો કોઈ ભય નહીં એને બીજા હોય ને તો પડી મેલું મરવા દી પણ ફૂલજી ખરેખર તમારા જેવો તો ભય નહીં હો સાચી વાત છે તમે ભાઈઓમાં એટલું બધું સારું કર્યું છે ને એને કે ના પૂછ્યાની વાત છે તાણી ઉભા રહો. પેલો આવ્યો. બોલતા ને. અલે એવું કરી પાછું પણ આંગાથી બોલબોલ કરો છો અલે 250 નું ભર્યા ના મેળ પડે એમ તો 500 રૂપિયા દારો આમ તો
આમ તો દારૂ પીવું છું હે? હા, એ વાત સાચી છે હા, અમુ તો પાછો 500 લેતો છે 250 બંધ કરી દીધું છે ચાલો બા જોઉં કહું તો ફૂલજી વાત સાચી છે અમને ઈ તો લીધો પણ શોરૂમમાં જતો તો નહીં વાળી આબુ છે બોલો તમારે આબુ છે અમારા અંગાત અમે લાઈન ગોઠવા જઈએ છીએ કેટલા તમારે જે મરજી આવે એ લેજો બસ લે આવો તારી જી હા તમે હેડો તમારે બીજા સોય નહીં જવું તમે અમારા અંગાથી હેડો એટલે અમારી લાઈન પટી જાય હેડજો ભાઈઓ ગાડી બધા વાપરો બીજા મજા ના આવે તારી. હે? તાણી હેડો